ક્યારેક એવું નથી લાગતું કે આપણી પાસે શબ્દો જ નથી, કે લાગણીઓ એટલી બધી છે કે કોઈ ભાષા એને વ્યક્ત નથી કરી શકતી? તો ચાલો આજે આપણે એક એવા સંવાદ વિશે વાત કરીએ જે શબ્દો વિના થાય છે, જે સીધો હૃદયથી હૃદય સુધી પહોંચે છે. હવે જુઓ, આ કેટલી રસપ્રદ વાત છે. આમ તો આપણે માનીએ છીએ કે વાતચીતથી સંબંધો બને છે, પણ ક્યારેક એ જ શબ્દો આપણી વચ્ચે દિવાલો ઊભી કરી દે છે, અને એનાથી બિલકુલ ઉલટું મૌન. એ જ મૌન પુલ બાંધવાનું કામ કરી શકે છે, આપણને એકબીજાની વધુ નજીક લાવી શકે છે. આ વાત કેટલી સાચી છે ને! ગરમાગરમ દલીલ ચાલતી હોય અને એમાં દરેક નવો શબ્દ જાણે આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરતો હોય. આ અનુભવ તો લગભગ આપણા બધાને થયો જ હશે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ શબ્દોનો ઘોંઘાટ આખરે સંબંધોને નુકસાન પહોંચાડે છે કેવી રીતે. ઘણીવાર તો ખબર પણ નથી પડતી કે ક્યારે એક સામાન્ય વાતચીત દલીલમાં ફેરવાઈ જાય છે, અને પછી ઝઘડામાં. જેમ જેમ શબ્દો વધતા જાય તેમ તેમ સમસ્યા સુલઝવાને બદલે વધુને વધુ ગૂંચવાતી જાય છે. સારું, તો જો શબ્દો જ સમસ્યા હોય તો પછી એનો ઉપાય શું? અહીંથી જ આપણી સમજ એક નવો વળાંક લે છે. ચાલો હવે આપણે મૌનની અદ્ભુત શક્તિ પર એક નજર કરીએ. હા, મને ખબર છે, આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે. કેમ કે મૌન વળી કેવી રીતે શક્તિશાળી હોઈ શકે? પણ સાચું કહું ને, જ્યાં શબ્દોની હદ પૂરી થાય છે ને, બસ ત્યાંથી જ મૌનનું સાચું કામ શરૂ થાય છે. અહીં મૌનનો અર્થ ગુસ્સામાં ચૂપ થઈ જવું એવો બિલકુલ નથી. આ તો શબ્દોથી પણ આગળ જઈને એક ઊંડી સમજણ કેળવવાની વાત છે. એકદમ સાચો સવાલ. જો આપણે કંઈ બોલીએ જ નહીં તો આપણો સંદેશો સામેવાળા સુધી પહોંચશે કેવી રીતે? આ સમજવા માટે આપણે થોડું ઊંડાણમાં ઉતરવું પડશે. તો આ કામ કેવી રીતે કરે છે? જુઓ, અહીં વાત ખાલી શબ્દોની નથી, પણ ઊર્જાની છે, ભાવનાત્મક જોડાણની છે. આ એક એવી ભાષા છે જે કાનથી નહીં પણ સીધી દિલથી અનુભવાય છે. ગુરુદેવનું આ એક જ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે. આપણી વાણીની એક મર્યાદા છે, પણ આપણા વિચારો, આપણી ભાવનાઓ, એની કોઈ સીમા નથી, અને એની અસર પણ ખૂબ જ ઊંડી હોય છે. આને સમજવાની આ સૌથી સહેલી રીત છે. એમ સમજો કે જે રીતે વાઈફાઈ કામ કરે છે, બસ એ જ રીતે આપણા વિચારો પણ કામ કરે છે. કોઈ તાર નહીં, કોઈ શબ્દો નહીં, બસ શુદ્ધ ઊર્જાનું પ્રસારણ. આધ્યાત્મિક વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે આપણું હૃદય ખાલી એક અંગ નથી, પણ પ્રેમ અને કરુણાનું એક ઊર્જા કેન્દ્ર છે, જેને હૃદય ચક્ર કહે છે. જ્યારે આપણે એકદમ શાંત મનથી પ્રેમભર્યા વિચારો કોઈને મોકલીએ છીએ, ત્યારે તે શબ્દોની જેમ નહીં, પણ ઊર્જાના તરંગો બનીને સીધા જ બીજા વ્યક્તિના એ હૃદય કેન્દ્ર સુધી પહોંચે છે. આ અદ્ભુત છે નહીં? જે મગજ દલીલોમાં અટવાયેલું છે એને બાયપાસ કરીને આપણો સંદેશો સીધો ત્યાં પહોંચે છે જ્યાં એની સૌથી વધુ જરૂર છે, એટલે કે હૃદયમાં. તો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર. આ બધી વાતો તો સારી છે, પણ આને આપણા જીવનમાં, આપણા સંબંધોમાં અમલમાં કેવી રીતે મૂકવી? ચાલો આખી પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તે જેટલી સરળ છે એટલી જ શક્તિશાળી પણ છે. તો ચાલો આ 4 સરળ સ્ટેપ્સ જોઈએ. પહેલું કામ શું કરવાનું? જે જગ્યાએ દલીલ ચાલી રહી છે ત્યાંથી થોડીવાર માટે બહાર નીકળી જાઓ. બીજું, એકદમ શાંતિથી થોડા ઊંડા શ્વાસ લો, જેથી મન થોડું સ્થિર થાય. ત્રીજું, અને આ બહુ જ મહત્વનું છે, એ વ્યક્તિનો ચહેરો ગુસ્સાથી નહીં પણ પ્રેમથી હૃદયમાં યાદ કરો. અને પછી આવે છે છેલ્લું અને સૌથી શક્તિશાળી પગલું, એમને એક મૌન સંદેશ મોકલો. પણ સવાલ એ છે કે સંદેશો શું હોવો જોઈએ? એવા કયા શબ્દો છે જે બોલવાના નથી પણ અનુભવવાના છે અને મોકલવાના છે? બસ આટલું જ. હું સાચો છું અને તું ખોટો છે એ નહીં, પણ હું તને સમજું છું અને તારો આદર કરું છું. આ 2 વાક્યોમાં કોઈ પણ મોટી દલીલને શાંત કરવાની તાકાત છે. કેમ કે આ સંદેશ અહંકારમાંથી નથી આવતો, પણ પ્રેમ અને સમજણમાંથી આવે છે. એટલે જેની અસર સીધી હૃદય પર થાય છે અને મોટામાં મોટા વિવાદને પણ શાંત કરી શકે છે. તો આજે આપણે સમજ્યું કે કેવી રીતે શબ્દોના ઘોંઘાટથી દૂર જઈને મૌનની શક્તિ દ્વારા આપણે હૃદયથી હૃદય સુધી વાત કરી શકીએ છીએ. હવે હું આપ સૌને આ એક વિચાર સાથે છોડી જાઉં છું. જો એક શાંત અને પ્રેમભર્યો વિચાર સંબંધોમાં આટલો મોટો બદલાવ લાવી શકે છે, તો વિચારો આપણે શબ્દો વિના બીજું શું વ્યક્ત કરી શકીએ છીએ?
કદાચ જીવનની સૌથી ઊંડી અને સાચી વાતો હંમેશા મૌનમાં જ કહેવાતી હોય છે.